તું બેસી જા અને ત્યાર પછી પાછળથી બેસી જા. ઓમ શ્રી મુનીશ્વર સ્વામીને નમઃ. 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 દેવાદિદેવ નમો નમઃ. તીર્થંકરાય નમો નમઃ. મુનીશ્વર સ્વામી નમો નમઃ. મુનીશ્વર સ્વામી નમો નમઃ. દેવાદિદેવ નમો નમઃ. તીર્થંકરાય નમો નમઃ. મુનીશ્વર સ્વામી નમો નમઃ. મુનીશ્વર સ્વામી નમો નમઃ. દેવાદિદેવ નમો નમઃ. તીર્થંકરાય નમો નમઃ. મુનીશ્વર સ્વામી નમો નમઃ. મુનીશ્વર સ્વામી નમો નમઃ. દેવાદિદેવ નમો નમઃ. તીર્થંકરાય નમો નમઃ. મુનીશ્વર સ્વામી નમો નમઃ. મુનીશ્વર સ્વામી નમો નમઃ. દેવાદિદેવ નમો નમઃ. તીર્થંકરાય નમો નમઃ. મુનીશ્વર સ્વામી નમો નમઃ. મુનીશ્વર સ્વામી નમો નમઃ. દેવાદિદેવ નમો નમઃ. તીર્થંકરાય નમો નમઃ.
पाप
ઓમ રીમ શ્રીમ અરહા કુંભ ઇન્દ્ર ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા કુંભ ઇન્દ્ર ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા જગતંદ ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા જગતંદ ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા પ્રભેદ ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા પ્રભેદ ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા ક્રોધ ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા ક્રોધ ગણધરાય નમઃ અરહા સાલક ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા સાલક ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા દ્રૌપદ ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા તથંગિન ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા બોધ ગણધરાય નમઃ રવિશેન ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા દીપક ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા દીપક ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા રીમ શ્રીમ અરહા મધ્ય શ્રુતિ ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા દ્વિતીકર ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા દ્વિતીકર ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા ધારણા ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા ધારણા ગણધરાય નમઃ ઓમ રીમ શ્રીમ અરહા સૂરજ ગણધરાય નમઃ
સર્વે ગંધર્વાય ભગવાન મહાવીર સ્વામીના ચરણોમાં વંદન, ગુરુવર્યના ચરણોમાં ભાવવંદન, સંપ્રદાય સ્વયં વરિષ્ઠા જેનું આજે
આપણે સૌ સાથે મળીને 94મો જન્મ મહોત્સવ મનાવીએ છીએ એવા અનંત અનંત ઉપકારી પૂજ્યશ્રીના ચરણોમાં ભાવવંદન. ભાઈઓ, માસતીજી, ભાઈઓ તથા બહેન, આજે મુનિ સુરત સ્વામીના જાપ કર્યા. અહીં પ્રાણધામમાં દર શનિવારે મુનિ સુરત સ્વામીના જાપ ચાલે છે. તો એ મુનિ સુરત સ્વામી કે જેમને 3 જ ભવમાં મોક્ષને પ્રાપ્ત કર્યું, એવી કઈ સાધના હશે? એ પણ આપણા જેવા જ માનવ હતા, પણ એને 3 ભવમાં જ મોક્ષમાં ગયા. કેટલા ભવ છે? 3 છે કે વધારે છે? 3 છે. તો 3 ભવમાં એ મોક્ષમાં ગયા ત્યારે આપણને ક્યારે વિચાર આવે કે આપણે કેટલા ભવ કર્યા? ચારેય ગતિમાં પરિભ્રમણ ચાલુ છે, ચાલુ છે. શું કામ એ ચાલુ છે? એને ક્યારે આત્માને પ્રશ્ન કર્યો? આત્માને કેવા પ્રશ્ન કરો તમે? બોલો તો. કે આજે ક્યાંય શાંતિ નથી, દુકાને જાય તો વેપાર ચાલતો નથી. ઘણા અમારી પાસે આવે કે સ્વામી કઈક પાવર નાખો. અરે પાવર ક્યારે મળે? કે તમે પુણ્યના કામ કરો ત્યારે તમને પાવર મળે. પણ અહીં મુનિ સુરત સ્વામીમાં એવો પાવર હતો, એવી ગુરુ ભક્તિ હતી, એવી સાધનની વાત્સલ્ય તરફ એને ભાવના હતી, એટલે 3 જ ભવમાં મોક્ષમાં ગયા. એવા મુનિ સુરત સ્વામી કે જેના જાપ કરવાથી તનમાં, મનમાં અને વચનમાં શાંતિ મળે. આદિ વ્યાધિ અને ઉપાધિ તળે, શોક સંતાપ અને ક્લેશ તળે. એવા મુનિ સુરત સ્વામીના જાપ જો એક લીનથી કરો, મારા પિયરભાઈ સ્વામી ખૂબ સરસ કરાયા કે બધાને એકદમ ભક્તિ રસમાં જાપમાં તરબોળ બનાવ્યા. પણ એ ક્યારે તમે તરબોળ બની શકો? કે તમારું મન અહીં હોય તો. અહીં ચિંતા લઈને આવો તો શું થાય? દેશમાં ચિંતા લઈને આવો તો ચિંતન થાય. ચિંતાને ઘરે મૂકીને, દુકાને મૂકીને, ઓફિસમાં મૂકીને આવો તો ચિંતન થાય કે માસતીજી શું બોલ્યા, કેમ બોલ્યા, કેવી રીતે જાપ કરાવ્યા. બાકી અમે તો કેટલું પ્રવચન આપીએ, કેટલા જાપ કરાવીએ, પણ તમારે મારે કેવું નથી. ક્યાંથી જાય? નીચે બેનો બધા ઈશારો કરે કે માથામાંથી વયા જાય. તો ચિંતા છોડો તો ચિંતન થાય, અને ચિંતન થાય તો ચિદાનંદને જગાડી શકાય. એટલે આ મુનિ સુરત સ્વામીના જાપ, એનું ઘણી બધી કહાની છે, ઘણી બધી મોટી સ્ટોરી છે. એ આત્માએ કોને કોને પમાડ્યા, એ આત્માએ સમોસરમાં આપીને પહેલો કયો બોધ આપ્યો? 24 તીર્થંકર પરમાત્મા જ્યારે બોધ આપે ને, તો દરેક તીર્થંકરનો બોધ અલગ હોય, પણ ભાવ એક હોય છે. તો અહીં મુનિ સુરત સ્વામીનો પ્રથમ વિષય હતો કે શ્રદ્ધા. એ શ્રદ્ધાની વાત આપણે દર શનિવારે ચાલે છે. પણ આજે આપણો વિષય શું છે? કોઈને ખબર છે? લોકલ વાળાને ખબર છે, બહાર ગામના મેં મોકલ્યું નથી. કોણ ભણશે? કયો વિષય છે આજે? તમને મેસેજ મોકલાવી, તમે વાંચો કે ખાલી આમ જોઈ લો કે 13 ને 14 તારીખ છે, જમવાનું છે, માસતીભાઈ જવાનું છે, આટલું જ વાંચો ને. કયો વિષય છે? મેં આજે વિષય લખ્યો છે, લોકલને પૂછ્યું છે. અહીં સોસાયટી વાળાને પ્રાણધામ સેવામાં જે હોય બધાને મેસેજ કર્યો છે. મેં એક વિષય લખ્યો છે, આજના પ્રવચનનો વિષય. કોણ બતાવશે?
આપણે વિષય છે ગુરુ તારણહાર. છે ને ભાવના લખ્યું હતું કે આજનો વિષય છે ગુરુ તારણહાર. તો ગુરુ તારણહાર એટલે શું? ગુરુનું એટલું મહત્વ શાસ્ત્રમાં કેમ બતાવ્યું? ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીને ભગવતી સૂત્રમાં પ્રશ્ન પૂછે છે, ગુરુભાઈ કે લવણ સમુદ્રમાં કેટલું પાણી છે? ઉછાળા મારે છે. કેટલું ઉછાળા? તમે શાસ્ત્ર વાંચ્યું તો ખબર પડે ને, 1000 યોજન ઉછાળા મારે. એવા લવણ સમુદ્રનું પાણી ઉછાળા મારવા છતાં ભરત ક્ષેત્રને કે ઈરવત ક્ષેત્રને કેમ નુકસાની કરતો નથી? આવું ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યો. ત્યારે ભગવાન મહાવીરે ગૌતમ સ્વામીને કહ્યું કે હે ગૌતમ, આ પૃથ્વીના પટ ઉપર અમારા ગુરુડી મૈયા જેવા ગુણિયલ સંત હોય, ગુરુભાઈ જેવા તપસ્વી હોય, કેટલાય દાનવીર હોય, કેટલા બ્રહ્મચારી હોય. બાળકોને થોડક સાથે રાખજો, દોડાદોડી નહીં કરાવતા. તો આવા બ્રહ્મચારી હોય, તપસ્વી હોય, જ્ઞાની હોય, એ આત્માના પુણ્યને હિસાબે લવણ સમુદ્ર એ પોતાનું પાણી છોડી શકતો નથી. તમે ને અમે બધા પુણ્યશાળી છીએ કે આવા 94 વર્ષ જુઓ ને. મારે દર વખતે મારા પરિસ્તર પ્રવચનમાં એક જ વાત હોય, તમે ક્યાં બેઠા ને છે, ઈ ક્યાં બેઠા છે. હમણાં એક કોઈ ખુરશી નો રાખી હોય તો શું થાય? કાલે રવિવારે એવું જ કરું, એક પણ ખુરશી નથી રાખી તો કે અમે આવશું જ નહીં. સ્વામી શું કે અમે બેસી શકતા નથી. તો આ 94 વર્ષ અને એમના આપણે દર્શન કરીએ, એમના ગુણ ગાઈએ, એમની સાનિધ્યમાં રહીએ તો આપણને પણ આવી સુનામીથી બચી શકે. આ ભગવતી સૂત્રમાં ગૌતમ સ્વામીને ભગવાન મહાવીરે કહ્યું કે ગુરુના ગુણાનુવાદ કરો, છૂટા હાથે દાન આપો, શરીરમાં શક્તિ હોય તો ઉપવાસ કરો. અમારા ગુરુભાઈના ગુણ ગાવા એટલા ઓછા જ છે, આજે નહીં પણ આવતીકાલે તો ગાવાની જ છે. કેટલા ઉપવાસ કર્યા ખબર છે કોઈને? કેટલા? બધાને ખબર છે? 54 એટલે કેટલી સંખ્યા થાય? 9 અને 50 ની ઉપર. વિચારો, 54 ઉપવાસ કર્યા ને હજી તો 12-13 દિવસ પાણાનો થયો ને અહીંયા આવ્યા, દોડીને આવ્યા. વિચારો, હજી પેટમાં અનાજ નથી, હજી તો પ્રવાહિત લીધું છે અને એ પણ થોડું થોડું. પણ ના, મારા ગુરુનો આજે જન્મદિવસ છે. બધા એમને અમારા ટ્રસ્ટીએ બધાએ કીધું કે તમે ગુરુભાઈને એક વખત કહી દો કે ન આવે, કારણ કે બહુ લાંબો રસ્તો છે, આવું મુશ્કેલ છે, એને હજી અસાતા હોય. પણ કે ગમે તે કહેશે, અમારા તનુજાબેન કે પૂજ્યશ્રીનો આદેશ આવે એટલે પછી અમારું કોઈનું સાંભળે જ નહીં. અને ખરેખર આજે અહીં આવી ગયા એટલે ખૂબ ધન્યવાદ છે. તો આજે ગુરુ તારણહાર, ગુરુ આપણને શું આપે છે? ઠાણા ક્ષેત્રમાં બતાવ્યું છે, ગુરુ આપણને 5 વસ્તુ આપે છે. પહેલા તો એક કે દ્રષ્ટિ આપે છે. કઈ દ્રષ્ટિ? કઈ દ્રષ્ટિ આપે? આંખની દ્રષ્ટિ? કોઈને ખબર નથી? બતાવો તો ખબર. કેટલાય આ તો અમારા મંડળના બહેનો આવતા હોય, ભાઈઓને કેટલાને જ્ઞાન હોય. ગુરુ કઈ દ્રષ્ટિ આપે?
સમ્યક દ્રષ્ટિ આપે. ગુરુ આપણને સમ્યક દ્રષ્ટિ આપે છે. અને સમ્યક દ્રષ્ટિ કોને આપી? શાસ્ત્રમાં ગુરુએ કોને આપી? ગૌતમ સ્વામીને તો કેવળ જ્ઞાન આપ્યું, મોક્ષમાં સ્થાન અપાવ્યું. પણ સમ્યક દ્રષ્ટિ કોને આપી? એક ઘાલિક ખેડૂતને આપી કે જે જૈન નથી, જૈનેતર છે, ખેતરમાં કામ કરે છે અને ત્યાંથી ગૌતમ સ્વામી અને ભગવાન મહાવીર વિહાર કરે છે અને એ ખેતરમાંથી પાસ થાય છે. તો ગૌતમ સ્વામીને ભગવાને શું કહ્યું? ગૌતમ, હું આગળ વિહાર કરું છું, પણ તું આ ખેતરમાં જઈ અને પેલા હારી ખેડૂતને વૈરાગ્ય પમાડ. જેને તમારી જેમ કોઈ સંતના દર્શન નથી કર્યા, કોઈ બોધ સાંભળ્યો નથી, કોઈ નવકાર મંત્ર કર્યો નથી, કોઈ તપ કર્યું નથી, અને ભગવાન મહાવીરના મુખમાંથી નીકળ્યું કે હાલી ખેડૂતને તું બોધ પમાડ. જશે કે નહીં દે ગૌતમ સ્વામી? કે મારા ગુરુને છોડીને હું કેમ જાઉં? મને પણ ગુરુએ આદેશ કર્યો એટલે જવું જ જોશે. અને ગુરુ ભગવાન મહાવીર વિહાર કરે છે ને ગૌતમ સ્વામી એ ખેતરમાં જાય છે. કેવા છે? કાંઠા છે, કાંટા છે, કાંકરા છે, પથ્થર છે. ના, મારા ગુરુની આજ્ઞા છે, ખુલ્લો પગ છે, માથે તડકો છે, અને ત્યાં જઈને હારી ખેડૂતને કહે છે, બોધ પમારે છે. હારી ખેડૂત તો પામી જાય છે, એની સાથે આવે છે, મારે દીક્ષા લેવી છે. અને એ સમયમાં દીક્ષાના ભાવ થાય એટલે જોડી તૈયાર હોય, પાત્રા તૈયાર હોય, કોઈ દરજીને બોલાવવા ન પડે, કોઈ પાત્રાનો કલર કરવો ન પડે. આમ ગૌતમ સ્વામીએ આદેશ કર્યો અને હાલી ખેડૂતને શું કર્યું? વસ્ત્ર પહેરાયો, આંગળી પકડીને લઈ જાય છે. રસ્તામાં ગુરુના વખાણ કરે છે કે મારા ભગવાન આવા છે, મારા ભગવાન ત્રણ જ્ઞાનના જાણકાર છે, મારા ભગવાન બધા જીવોના મનની ઘટઘટની સમયની વાત જાણે છે. અને હાલી ખેડૂતને આનંદ 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 કે મારા ગુરુ આવા છે તો એમના ગુરુ કેવા હશે? આવો ઉત્કૃષ્ટ ભાવ આવે ને ઉત્કૃષ્ટ ભાવ આવતા આવતા કઈ દ્રષ્ટિ મળી? સમ્યક દ્રષ્ટિ. કીધું ને ગુરુ શું આપે? પહેલી જ વસ્તુ બતાવી કે ગુરુના સાનિધ્યમાં રહ્યો એટલે તમારા ભવની ગણતરી થાય, સમ્યક દ્રષ્ટિ મળે. સાથી આવે છે, સમોસરણમાં પોતે છે, ઉલ્લાસ, આનંદ, અહો ભાવ. આહા, આજે મારે મારા ગુરુ મળ્યા અને એના ગુરુના દર્શન કરીશ. સમોસરણમાં જાય છે, ભગવાનને જોવે છે. તમે બધાને સ્ટોરી ખબર છે, નાની નાની કહું છું. ભગવાનને જોવે છે અને શું વિચાર કરશે? શું કરશે વિચાર મીનાબેન? ભગવાનને જોઈને ગૌતમ સ્વામીની આંગળી છોડે છે. આ તમારા ભગવાન છે, મારે તમારા ભગવાન પાસે આવું જ નથી. તમે મને રજોરણ આપ્યું, કપડા આપ્યા, આલ્યો તમારા કપડા, હું તો વયો જ જાઉં છું. એટલે ખરેખર સમોસરણમાંથી વયો ગયો અને પોતાના ખેતરમાં ગયો. ગૌતમ સ્વામી ઉદાસ થઈ ગયા. મારા ગુરુની સામે આવું કરે મને કેમ ગમે? કદાચ મારું અપમાન કર્યું હોત ને તો ચાલત, પણ મારા ગુરુનું કોઈ અપમાન કરે તો મને નહીં ચાલે. આજે આ વાત કરતા અમારા યશોમતીબાઈ સ્વામી યાદ આવે કે ઘણીવાર કોઈ વ્યક્તિ પૂજ્યશ્રી વિશે તો બોલે જ નહીં, પણ ક્યારેક કોઈ એવા આત્મા હોય, ભારે કર્મી આત્મા હોય કે એવા હોય તો બે શબ્દ બોલે ને તો અમારા યશોભાઈ સ્વામી તો એની સાથે ઝઘડી ગયા. તે મારા ગુરુને કીધું, મારા પૂજ્યશ્રીને કીધું. એમ અહીં આ ગૌતમ સ્વામી એને પણ ઉદાસ છે, ખીન છે કે મારા ભગવાન, અને એને જોઈને ભાગી જાય. આ સારું લાગે?
ત્યારે ભગવાન કહે છે ગૌતમ, શું કીધું? ગૌતમ ઉદાસ ન થા, ખીન ન થા, પણ એ આત્મા પામીને ગયો છે. કીધું ને કે ગુરુ શું આપે? સમ્યક દ્રષ્ટિ આપે. બીજું આપે ગુરુ દિશા બદલાવે આપે. જે દિશામાં આપણે ગયા હોય ને એ દિશાને ગુરુ બદલાવી નાખે. કોણ દાખલો છે શાસ્ત્રમાં? કયો દાખલો છે કે જેની દિશા આખી બદલાવી નાખી? અર્જુન મારી બરાબર છે, રાઈટ. પણ અહીં તો મેઘકુમાર આખી દિશા બદલાવી. જે ભગવાન વાહીને રજોણ આપવા આવ્યા હતા, કપડા આપવા આવ્યા હતા, ને ભગવાને આખી દિશા બદલાવી અને પાછા સ્થિર કર્યા. ઘણું બધી વાતો આવે, એમાં તો કેટલા બધા દ્રષ્ટાંતો આવે, પણ પાછો મને પણ ટાઈમ જોવો પડશે ને. કે મોટા સ્વામી વાંચશે, પ્રિયાભાઈ સ્વામી ગીત ગાશે, શૈલાભાઈ સ્વામી વાંચશે, તો પછી ટાઈમ જોશે ને. તો અહીં મેઘકુમાર કે જેની આખી દિશા બદલાવી નાખી, જેને એક વખત પડવાનો વિચાર હતો એ ચડી ગયા. મેઘકુમાર ભગવાનને રજોરણ દેવા આવ્યા હતા કે તમારા સંતો તો મને હેરાન કરે છે, હું આજે પહેલે દિવસે હેરાન થાવ તો આખી જિંદગી તમારી સાથે કેમ રહી શકું? ત્યારે ભગવાને એની દિશા બદલાવી. એને પૂર્વ ભવ દેખાડ્યો કે મેઘ પૂર્વ ભવમાં તો કેટલું સહન કરીને આવ્યા છે, આપણે બધા સહન કરીને આવ્યા છે, પણ અહીં જરાક સચવાય નહીં તો કેવું થાય? કદાચ તમે આજે આટલા બધા મહેમાન આવ્યા છે અને કદાચ પ્રાણધામમાં આવ્યા પછી કોઈ મહેમાનને બરાબર સચવાય નહીં, અમારા કાર્યકર્તા ટ્રસ્ટીઓ કે જે કામ કરતા હોય એનાથી સચવાય નહીં, તો તમને શું વિચાર આવે કે હવે આપણે બીજી વાર પ્રસંગમાં જાવું કે ન જાવું, એવો વિચાર આવે? ત્યારે તમારે વિચાર કરવાનો કે આ એક મગોદ, એક નાનું ગામ છે. બોમ્બેમાં તો સંઘ હોય અને બધી જ વ્યવસ્થા કરી શકે, પણ અહીં સંઘ નાનો, મગોદ નાનું ગામ, છતાં આટલા લોકોને પ્રેમથી સાચવે છે. એવા જો તમે ગુણ લેશો ને તો આજે પૂજ્યશ્રીના પ્રસંગમાં આવ્યા ને તો પામીને જશો. કોઈ અમારી પાસે ફરિયાદ આવી નથી, આ તો હું મારી મેરેજ કહું છું. કોઈ અમને કીધું નથી કે અમને નથી મળ્યું, નથી આમ, એમ કાંઈ છે જ નહીં. પણ આ તો એક દાખલો આપું છું કે ગુરુ આખી દિશાને બદલાવી દે છે. અને ત્રીજું ગુરુ શું આપે? પેલું શું આપ્યું? દ્રષ્ટિ આપી. બીજું શું આપ્યું? દિશા બદલાવી. ત્રીજી આપણી દશા બદલાવે. દિશા તો આપણે ભૂલી ગયા હોય એટલે રસ્તા ઉપર ચલાવે, પણ એ ત્રીજી વસ્તુ છે કે આપણી દશા બદલાવે. કે આપણે આખો દી ક્રોધમાં હોય, માનમાં હોય, માયામાં હોય, લોભમાં હોય, રાગમાં હોય, દ્વેષમાં હોય, આખો દી ખાવાનો જ વિચાર આવે, પૈસાને સંગ્રહ કરવાનો જ વિચાર આવે. કદાચ તમે દાન કરવાનું કહો તો તમે શું કહો? સ્વામી, પૈસા કમાવા સહેલા નથી, તમારે તો પાઠ પર બેસીને ખાલી બોલવું જ છે. ઘણા અમને આવું પણ કહી દે, એવું નથી, બધા સારું કેવું નથી, પણ સંતો તમને કે એને તમારી પર કરુણા છે કે તમને આવો માનવ જન્મ મળ્યો છે તો તપ કરો, દાન કરો, જ્ઞાન ભણો, ઉપાશ્રય આવીને જાપ કરો. એ કરુણાને હિસાબે કહે છે. કેમ? ખરેખર ગુરુભાઈ સાચી વાત છે. પૂજ્યશ્રીને કરુણા હોય તો જ કે ને. તો અહીં ગુરુ શું આપે? દશા બદલાવે. ક્રોધમાં ખૂંખાર હોય. કોણ હતા એવા ક્રોધમાં ખૂંખાર? ચંડકોશિક સાપ, કે જેને કોઈ આત્માને ડંખ નથી આપ્યો. 12 વર્ષ સુધી ચંડકોશિક સાપ
ત્યાં વિચરતો હતો અને એનું આશ્રમ 2-4 દિવસ પહેલા જે કલકત્તાથી બેન આવ્યા તે વાત કરતા સ્વામી આખી બસ લઈને અમે શેઠિયા ગયા હતા અને ત્યાં હજી પણ ચંડકોશિક સાપના એંધાણ છે. 170 ઊંડું એટલું પાણી છે, તળાવ છે, પણ એ તળાવમાં કોઈ પણ વ્યક્તિ કદાચ ભૂલથી ચકલું કે કાકડો પાણી પીવે ને એ પણ મરી જાય છે. આટલા વર્ષો થયા પછી પણ હજી એના પરમાણુ છે. એવા ચંડકોશિક સાપને શું કહ્યું? આખી દશા બદલાવી. કેવી દશા બદલાવી? લોકો અને છેલ્લે શું કર્યું? શું કર્યું? દૂધ પીધું. શું કર્યું? દૂધ છેલ્લે સંથારો કર્યો અને એવો સંથારો કર્યો કે મોઢું અંદર રાખ્યું ને પૂંછ બહાર રાખી કે કદાચ મારું મોઢું બહાર હશે તો લોકો મારી પાસે આવશે નહીં. 15 દિવસ થયા, 20 દિવસ થયા, લોકોને જાય આવે પણ કોઈને ઝેર ચડે નહીં એટલે બધા એમ થયું કે આ તો દેવ થયા, નાગ દેવતા. એટલે બેનો તે શું કરે? નાગ પૂજન દિવસે શું કરે? નાગ પાંચમ દિવસે શું કરે? પૂજા કરો. પછી શું ચડાવ? દૂધ ધરે ને કે દૂધ નહીં પાય તો પાછા સાપ આપણને હેરાન કરવા આવશે. બરોબર? એટલે અહીં આ ચંડકોશિક સાપને બધા દૂધ નાખવા માંડ્યા અને દૂધને હિસાબે અસંખ્યાત અનંતી કીડીઓ થઈ અને સાપનું મારણ હોય તો કીડી જ છે. આખા શરીરને ખોલી નાખી પણ ભલે નહીં ચાલે નહીં. મારા ભગવાને મને બોધ આપ્યો, બુધ બુધ બુધ, તારી દશાને બદલાવ. અને ક્યાં ગયા? એટલે શાસ્ત્રમાં બતાવ્યું છે કે મનુષ્યને તો ગુરુ હોય પણ તિર્યંત માથે પણ ગુરુ હોય છે. ગુરુ વગરના રે એની ક્યારેય મુક્તિ થઈ નથી, થવાની નથી અને થશે પણ નહીં. શાસ્ત્રમાં બતાવ્યું છે કદાચ તમે ગુરુ બન્યા વગર જશો તો કલ્યાણ થશે, પણ ગુરુ બનાવ્યા વગર જશો ને તો કલ્યાણ નહીં થાય. અહીં ચંડકોશિક સાપ તેની આખી દશા બદલાઈ ગઈ અને સમય જતા એનું આયુષ્ય પૂરું થતા ક્યાં ગયા? 8મા દેવલોકે ગયા. જેનું સ્થાન નરકમાં હતું, નિગોદમાં હતું, પણ ગુરુનું સાનિધ્ય બન્યું, ગુરુના શબ્દને ઝીલા તો ક્યાં ગયા અભિજીત? 8મા દેવલોકે ગયા. એટલે ગુરુ આખી દશાને બદલાવે. 3 વસ્તુ બતાવી. કોને યાદ છે? પહેલી વસ્તુ બધા સાથે બોલો તો. અને દશા. હવે ચોથી વસ્તુ, ગુરુ આપણને પતનમાંથી ઉપર ચડાવીને દેવ બનાવે છે. જે આત્મા આખો દિવસ 7 વ્યસનમાં જ હોય, ચોરીનો ધંધો કરતા હોય, જુગાર રમતા હોય, એ આત્માને પણ ગુરુ મળે તો એ માનવમાંથી મહામાનવ એટલે કે દેવ બને છે. કોણ બન્યા હતા? કોણ બન્યા? રોહીનો ચોર. કેવો ચોર હતો? જેને કોઈ પકડી શકતા નહોતા. એની સ્ટોરી ઘણી છે પણ આપણે એમાંથી બોધ જ લેવાનો છે કે ભગવાન મહાવીરનું સાનિધ્ય મળ્યું, 4 શબ્દ સાંભળ્યા, ગુરુનું સાનિધ્ય મળ્યું તો એ ચોર મટીને શું થયો? શું થયું? દેવ થયો. અને પછી તો એનું મુક્તિ છે. તો વિચારો કે ગુરુ આપણે શું શું વસ્તુ નથી આપતા એનો વિચાર કરો. તમને તેમ થાય કે ગુરુ વગર આપણે કલ્યાણ જ છે, ત્યાં જવાથી શું ફાયદો છે? આપણે આપણું ન કરી પણ તમે ઘરે કરો, તમે ટીવીમાં જુઓ,
તમે મોબાઈલમાં સાંભળો પણ એ બધી વસ્તુ જળ છે. આ ગુરુનું વાઇબ્રેશન તમને અસર કરે. એના એટલા શુભ પરમાણુ હોય, એટલી સાધના હોય, અને એ સામે બેઠા હોય ને બે શબ્દ ન બોલે ને તો પણ એના શુભ પરમાણુ અસર કરે. અમે તપ સમ્રાટના દર્શન કરવા ગયા ને વડિયા, તો અમે મદ્રાસથી વિહાર કરીને ગયા અને રાજકોટ ગયા. કેટલા વર્ષ પછી ગુરુદેવ મળ્યા. રાજકોટમાં એનું છેલ્લું ચોમાસું એટલે કે મોરનું ચોમાસું હતું. પછી તો 9 ચોમાસા કર્યા. અને રાજકોટમાં અમે ગયા એક રૂમમાં. ત્યારે અમારે પિયરભાઈ સ્વામી દીક્ષા નહોતી થઈ. અમે 5 વાસંતીજી ત્યાં દર્શન કરવા ગયા. ગુરુદેવની સામે બેઠા. અમારા યશોભાઈ સ્વામી વર્ષિતર ચાલતો તો આંબેલો એટલે ને પણ એક મહિનાથી રોજ દર ઉપવાસમાં 4 થી 5 તાવ રહે અને વિહાર તો ચાલુ જ હોય. અને એમની પાસે આવ્યા ગુરુદેવ આપે. એવાની વાત શું છે કે ગુરુ આપણને શું શું વસ્તુ આપે છે. યશોભાઈ સ્વામીની સામે જોઈ અને બેઠા. એને તાવ હતો અને વાત કરી કે અમને 1 મહિનાથી તાવ છે, વર્ષિતર ચાલુ છે, પણ અમારા યશોમતીભાઈ સ્વામીની એક ખાસિયત હતી કે ઉપવાસે પાનામાં જરાક સારું થાય એટલે બરાબર જમી લે, એટલે આ શક્તિ બરાબર હતી, વાંધો ન આવતો કે વિહાર કરી શકતા. પણ ગુરુદેવે એવી કૃપા વરસાવી, પોતાના ચશ્મા કાઢીને એમને આપ્યા કે તું પહેરી દે. જુઓ ગુરુ કેટલી કરુણા કરે. અમે બધા જ બેઠા હતા અને યશોભાઈ સ્વામીએ ચશ્મા પહેર્યા અને તાવ ગયો. હવે તો અમારા ગુરુદેવના કેટલા પરચા છે, પૂજ્યશ્રીના, અમારા સત્સમ્રાટના, જ્ઞાન ગુરુદેવના કેટલી વાતો અમે જાણીએ ત્યારે ખરેખર આપણે આપણા જીવનને ધન્ય માનીએ. પછી બેઠા પછી ગુરુદેવ તમને બધાને શું આપતા? ઘણા હશે, સૌરાષ્ટ્રના હશે, ગુરુદેવના પરિચયમાં હશે તો ગુરુદેવ એક સવન આપતા. લાકડું ન બને, હંમેશા શુભ વસ્તુને શુભમાં જ બોલાય તો જ એના તમને ભાવ મળે. તો એક સવન આપતા. અમે 4 માસ્ટર દીદીને સવન કાઢીને આપ્યા. મારે વાત કરી છે અમારા પૂજ્યશ્રી કે ગુરુદેવે અમને 4ને સવન આપ્યા. પહેલા યશોભાઈ સ્વામીને, પછી પ્રજ્ઞાભાઈ સ્વામી, શૈલાભાઈ સ્વામીને મને. પછી મારું તો જરાક મન ઓલું થઈ ગયું, પૂજ્યશ્રીને ન આવ્યું. એટલે મેં ગુરુદેવને કીધું, ગુરુદેવ આમ કેમ? એ તો અમારા તારણહાર છે અને એમને એ છે તો અમારું છત છે, તમે અમારા પૂજ્યશ્રીને કેમ ન આપ્યું? તો તરત ગુરુદેવે શું કીધું મને ખબર છે કોઈને? શું કીધું હશે? ગુરુદેવે કીધું, વિરલ, તારા ગુરુ સ્વયં સવન છે. અમારા અત્યારે યાદ કરું તો મને એટલો આનંદ આવે કે મારા તપ સમ્રાટે મારા પૂજ્યશ્રીને કીધું કે તારા ગુરુ સ્વયં સવન છે, એ જેને આપશે એને પામી જશે. અમારા તપ સમ્રાટના કેટલા એને આશીર્વાદ છે. પ્રાણ ગુરુદેવના આશીર્વાદની તો કાલે વાત કરીશ કે કેવા એને આશીર્વાદ આપ્યા છે. મોતી ગુરુને કેવા આશીર્વાદ આપ્યા છે. કાલે તમે સાંભળશો તો તમને એમ થશે કે આપણે પુણ્યશાળી છે ત્યારે આવા પૂજ્યશ્રીના દર્શન કરી શકીએ, કે એને સવનની જરૂરત નથી, એ પોતે સવન છે. પછી ત્યાંથી વિહાર કરીને મેં વડિયા ગયા અને ત્યારે અમારા પ્રજ્ઞાબાઈ માસતીજીનો વર્ષિતમનું પારણું સાથે ચોરટિયા પરિવારના બધા ભાઈ ભાભી એવા 8, 10, 15 પારણા હતા. અને પારણા કરીને બધા દર્શન કરવા ગયા. અમે પણ સાથે ગયા. ગુરુદેવે પૂછ્યું કે આ બધા ક્યાં જાય, ક્યાં જશે? મેં કીધું એ લોકોના કુળદેવીના દર્શન કરવા જશે. તો કે એ લોકોને કહી દો કે આ પૂજ્યશ્રી તમારા કુળદેવી છે. શું કીધું? કે કઈ કહેવાય કિરીટ? પૂજ્યશ્રી તમારા કુળદેવી છે, તમારે જવાની જરૂર નથી. આવા તો ગુરુદેવે કેટલાય શબ્દ કીધા છે. જ્યારે હું બોલીશ ને તો મને એમ થાય કે કદાચ 1 કલાક હું બોલીશ તો ઓછા પડશે. તો અહીં ચોથી વાત બતાવી
શું બતાવ્યું? ગુરુ શું આપે? દેવ બનાવે ને. અધમ માણસને પણ દેવ બનાવે. અને પાંચમી વસ્તુ, ગુરુના સાનિધ્યમાં રહે, ગુરુના ઉપકારને યાદ કરે, ગુરુના શબ્દનું વારંવાર ઘોડન કરે તો એક ગુરુદેવ પાંચમી દેવાધિદેવનું પદ આપે. શું આપે? દેવ તો બનાવે, દેવમાં તો હજી ભોગ કરવા પડે, પણ દેવાધિદેવનું પદ કોને આપ્યું? દેવાધિદેવનું પદ કોને આપ્યું? કોને આપ્યું? ભગવાન મહાવીરે અંબન સંન્યાસીને કીધું કે સુલસાને મારો ધર્મ લાવ. રાજગીરીમાં જાઉં છું, ભગવાન કઈ સંદેશ છે? તો ભગવાને ગૌતમ સ્વામીએ ભગવાન શું કીધું? કે રાજગીરી નગરીમાં સુલસા રહે છે, એનો મારો સંદેશ આપે કે ધર્મ લાવ. રાજગીરીમાં તો શ્રેણીક રાજા હતા, ધનાઢ્ય શાલીભદ્ર હતા, અનેક આત્માઓ હતા. અત્યારે નથી, પણ ત્યારે એટલા બધા લોકો વસતા. કોઈને યાદ ન કર્યા ને એક સ્ત્રીને યાદ કર્યા. કેમ કર્યા છે? કેમ રાજુભાઈ કેમ યાદ કર્યા છે? કોઈ ભાઈઓને યાદ ન કર્યા, કોઈ બાળકોને યાદ ન કર્યા ને એક સ્ત્રીને યાદ કર્યા. અંબર સંન્યાસીને વિચાર આવ્યો કે દીક્ષા લીધી પણ હજી સ્ત્રીનો મોહ છૂટ્યો નથી. આવે ને કોઈ આત્માને જલ્દી સંતોનું બોલવું હોય તો વિચાર ન આવે. આ તો તીર્થંકર પરમાત્મા છે અને એના તમે અવર્ણવાદ બોલો તો શાસ્ત્રમાં ભગવતી સૂત્રમાં બતાવ્યું છે કે તમારે નિશ્ચયથી કિલવિશી દેવ બનો, કે જે દેવનું સ્થાન ભંગીનું સ્થાન છે. આ સભા છે અને હમણાં 10 ભંગી અંદર આવે તો તમે ઉઠીને એને બેસાડશો? એવું સ્થાન દેવગતિ મળે, પણ ત્યાં કિલવિશી એવા દેવનું સ્થાન મળે કે ભંગીનું સ્થાન છે. અહીં આપણે મોટી વાત છે, પણ કહેવાનો આદેશ શું છે કે અંબર સંન્યાસીએ સુલસાની પરીક્ષા કરી. કેટલા બ્રહ્મા વિષ્ણુ મહેશ એ 100 રૂપ ધારણ કર્યા, પણ નહીં, મારા ભગવાન હોય તો મારી રોમરાઈ ખીલી ઉઠે. મારા ગુરુ હોય તો મારા આંખમાંથી આંસુ આવે કે હું કેમ અહીં બેઠી છું. ખરેખર આ બહુરૂપી છે. મારા સાચા ગુરુ આવશે ત્યારે મારું હૃદય અહીંયા નહીં હોય. અને એવી શ્રદ્ધા હતી કે ભગવાને શું આપ્યું? કેવું સ્થાન આપ્યું? આવતી 24મીમાં દેવાધિદેવ એટલે કે તીર્થંકર બનશે. તીર્થંકર બનીને શું કરશે? અનેક જીવોને તારશે. તો આજે આપણો વિષય ગુરુ તારણહાર. એવા ગુરુ તારણહારે બધા એકબીજાને થોડી જગ્યા આપી દેજો, પાછળ આવી જજો. મહેમાનો ઘણા બધા આવી રહ્યા છે એટલે બધાને જગ્યા આપજો. વાત ન કરો તો ચાલુ કરો. તો અહીં આપણો આજનો વિષય છે ગુરુ તારણહાર. તો આજે તમારે ને અમારે ગુરુના ગુણ ગાવાના કે અમે કયા રસ્તે હતા ને આજે કયા રસ્તે આવ્યા છે. પૂજ્યશ્રી જ્યારે પણ અમે બેઠા હોય ત્યારે એક જ વાત કરે કે મારામાં કોઈ શક્તિ નથી. મેં દીક્ષા લીધી ત્યારે ખૂબ નાની હતી, પણ સાચો ઉપકાર તો મારા માતાનો છે, ગંગા માતા, કે જેને મને વૈરાગ્યના બીજ વાવ્યા છે. ઘણી એવી વ્યક્તિ હોય કે જેને મા બાપ દીક્ષા આપે જ નહીં,
પણ અમારા પૂજ્યશ્રીનો એક આનંદનો વિષય છે કે ગંગા માતા સામેથી માસતીજીને સોંપવા ગયા કે મારી દીકરીના ભાવ છે, તમે સ્વીકાર કરો. ખૂબ નાની છે, 13 વર્ષના જ હતા. કેટલા વર્ષના? કેવડા હોય 13 વર્ષના? કાઈ હોય? બે રાશિ છે ને પિયરભાઈ સ્વામીને, અનિલભાઈ કેવડા હતા પિયરભાઈ સ્વામી? 13 વર્ષના. હજી અમારા પિયરભાઈ સ્વામીનું નામ લે એટલે અમારા અનિલભાઈની આંખમાંથી આંસુ જ આવ્યા કરે. પણ હવે તો જુઓ કેટલી દીક્ષા આપે ને કેવું શાસન ચમકાવે છે. એમ અહીં અમારા પૂજ્યશ્રીએ પણ નાની ઉંમરમાં 13 જ વર્ષે શાસન દીપિકા પૂજ્ય મોતીબાઈ માસતી માતા પિતાની હાજરી હતી અને પ્રાણ ગુરુદેવ આશીર્વાદ આપ્યા. દીક્ષા તો 15મે વર્ષે આપી, સાવરકુંડલામાં આપી. ઘણી બધી વખત હું કહી ગઈ છું, એ બધી વાત કરીશ તો બહુ લાંબુ થશે. પણ દીક્ષા લીધા પછી પૂજ્યશ્રીની ઉંમર ફક્ત હજી 16 જ વર્ષની હતી. શેષકાળમાં પ્રાણ ગુરુદેવ મોતીબાઈ માસતીજી, ચંપાબાઈ માસતીજી બધા સાથે ગોંડલમાં ભેગા થયા. જુઓ, નાની ઉંમરમાં એવા કોઈ સમાચાર આવે અને એ જગ્યાએ આપણે હોય તો આપણે હડપચી જાય. 16 વર્ષની ઉંમર છે, ગોંડલમાં બધા બેઠા છે. એ સમયે એમના પિતાશ્રી, શું નામ હતું? જયાચંદભાઈ. અને માતુશ્રી ગંગા. મોટા દીકરા હતા ગુલાબભાઈ, એ પૂજ્ય પ્રાણદેવ પાસે આવ્યા. આવીને બેઠા છે, પ્રવચન ચાલુ છે, પછી વાતની થઈ, બધું જ થઈ. પણ પેલાના લોકો આમ જલ્દી બોલી નો દે. અત્યારના લોકો તો કઈક દુઃખદ સમાચાર હોય, કોઈનું એક્સિડન્ટ થયું હોય, હજી તો આમ શ્વાસ ચડતો હોય, પગથિયા ચડ્યા હોય અને રૂમમાં આવે ત્યાં કહી દે કે આમ એક્સિડન્ટ થઈ ગયું, આમ એને તો દાખલ કરી દીધા ને એને હાથ પગ કપાઈ ગયા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. સામેની વ્યક્તિ તો હજી સાંભળ્યા પહેલા જ એનું હાર બેસી જાય. અહીં ગુલાબચંદભાઈ 2-3 ચોટિયા પરિવાર સાથે આવ્યા, પ્રાણદેવ પાસે બેઠા, બધાએ ગોચરી કરી લીધી, બધું જ કહ્યું અને સમાચાર આપ્યા. શું સમાચાર આપ્યા છે? શું સમાચાર આપ્યા? કે તમારી પાસે 1 વર્ષ પહેલા દીક્ષા લીધી છે એવા પ્રાણકોરભાઈ માસતી, એટલે ત્યારે આર્યા કહેતા એમના પિતાશ્રી ગુજરી ગયા છે. કેટલો સમય હતો? 1 જ વર્ષ. પ્રાણદેવ એમ થઈ ગયું બહુ નાની છે, હજી 1 વર્ષ હોય એટલે પિયરનું હજી રાગ હોય, મોહ હોય, તો એને વાત કેમ કરવી? જમી લીધા પછી આખો દિવસ વાત તો કરી. બીજે દિવસે પ્રવચનમાં એવું દ્રષ્ટાંત લીધું, સુમતી અને સુમતી નાથ એનું એવું દ્રષ્ટાંત લીધું ને એમાં એવો બોધ આપ્યો. પૂજ્યશ્રી અમને કહેતા હતા કે આવું વ્યાખ્યાન આપ્યું કે સુમતીનાથે એટલું બધું ધર્મનો રાગ, એટલો બધો ધર્મનો રાગ કે રોજ ઉપાસરે જાય. અને એને 2 દીકરા હતા. ઘરે એની પત્ની હતી કે આજે હું નહીં આવું, તમે જાઓ. અને એના બંને બાળકો, મીનાબેન, શું થયું? બંને બાળકોને કોઈ એવું દર્દ આવ્યું કે કોઈ ઝેરી પશુ કરી ગયું કે બંને બાળકો મરી ગયા. નાના છે, જોડલાના છે. એક રૂમમાં એને ઢાંકીને એના પર સફેદ કપડું રાખી દીધું અને સુમતીનાથ ઉપાસનેથી સામાયિક કરીને આવે છે. અનિલભાઈ બેઠા છે, એને જમાડે છે. જમાડ્યા પછી ઓલી ઉદાસ બેઠા છે. કેમ તું આજે ઉદાસ છે? તો કે બાજુવાળાના હું 2 કંગન લઈ આવી હતી ને, એ કંગન માંગવા આવ્યા છે ને મને તો બહુ ગમે છે, મારે કેમ આપવા? શું કીધું?
મહેશભાઈ શું કીધું કે બે કંગન મને આપ્યા છે, ઈ મારે એને કેમ પાછા આપવા? અરે તું આ હાવ વેવલી છો કે આ દઈ દેવાય ને, કે આપણે બાજુના લઈ આવ્યા હોય અને આપણે એની માલિકી ન હોય તો આપણે રખાઈ ખરા? આ પ્રાણ ગુરુદેવે એ સમયે આ દ્રષ્ટાંત આપ્યું. ઘણી વખત ગુરુદેવશ્રી ખૂબ મૂળમાં હોય ને ત્યારે પોતાની જૂની જૂની વાત કરે ને ખૂબ આનંદ આવે. તો એને કીધું કે આ કંગન હોય તો આપવા તો પડે ને, કે ન આપવાનું? બાજુવાળાએ માગવા આવ્યા છે, તું લઈ લે, આપણા જ્યારે પુણ્યનો ઉદય થશે તો હું તને નવા કંગન લઈ દઈશ. એમાં આટલી ઉદાસ શું છે? મારાથી નહીં દેવાય, મને બહુ ગમે છે, એમ થોડું ચાલે. ક્યારેક આપણે માંગવું પડે, આપણી વસ્તુ નો એ ક્યાંથી આપણી રહી શકે? શું કીધું? શેઠે ધર્મ સાંભળેલો છે, પચાવેલો છે, ગુરુના શબ્દ યાદ આવે છે, આગમના શબ્દ યાદ આવે છે કે આપણી વસ્તુ હોય ક્યારે જાય નહીં, અને જાય એ આપણી વસ્તુ હોય. ત્યારે ખૂબ એને સમજાવે છે અને સુરતીનાથને પેલી રૂમમાં લઈ જાય છે. હવે શું કરશે? શું કરશે? ત્યાં લઈ જાય છે, માથેથી ઓઢાડી છે ને આમ ખોલે છે કે આપણા બંને કુમળા જેવા બાળકના પ્રાણ વહી ગયા છે, આ બે આપણા કંગન છે. શું કીધું? આ આપણા બે કંગન છે. ત્યારે સુરતીનાથે કીધું કે આમાં શું? ભગવાને કીધું ને આપણું હોય તે જાય નહીં, ને જાય તે આપણું નહીં. એમાં આપણો કોઈ અધિકાર નથી. આપણે એના ઋણાનુબંધ પૂરા થઈ ગયા. આવું એવું સરસ દ્રષ્ટાંત આપ્યું, એવું સરસ બોધ આપ્યો. અને પછી પ્રવચન પૂરું થયા પછી એમને બોલાવી એમના ગુરુની સાથે મેસેજ આપ્યા, સમાચાર આપ્યા કે આવી તે બની છે. હવે શું થશે? રડશે? રડ્યા? શું કહ્યું? એકદમ ગુરુદેવ આપણા ઋણાનુબંધ પૂરા થઈ ગયા. એમાં આપણે શોક ન કરવાનો હોય. ઘરે ઉપાશ્રયથી પોતાના ઉપાશ્રયમાં આવ્યા, ત્યાં પણ ગુરુએ એને આશ્વાસન આપ્યું, પણ એક શબ્દ નહીં, એક આંખમાંથી ટીપવું નહીં. આને કહેવાય ધર્મ પામેલો, આને કહેવાય ગુરુની કૃપા. એક જ વર્ષમાં આ ધર્મ એને ઓતપ્રોત ઉતરી ગયો હતો. અને એની વાત હજી કેટલી કરું, પ્રાણ ગુરુદેવે કેટલા એને શું શું આપ્યું છે. ઘણી વખત બેઠા હોય ત્યારે વાત કરતા હોય અને હું વાત કરીશ તો તમને એમ થશે કે તમે એના છો એટલે તમે તો વખાણ કરો જ ને. કયો ને કે પોતપોતાના સંતાનોના મા બાપ જ વખાણ કરે, એવું નથી. આ તો અમે પ્રત્યક્ષ સાંભળ્યું છે અને ઘણા પાસે સાંભળ્યું છે. આજે અમારા જેતપુરથી પણ એક સંઘ આવ્યો છે કે જ્યાં અમારા દાદા ગુરુ છે, અમારા જય માણેક ગુરુ, કે જેનો અમારો આખો પરિવાર છે. ડુંગર જય માણેક, ડુંગર દેવ જય માણેક પરિવારનો છે. એમને એક જ મેસેજ મોકલાયો કે તમારે આવું જ જોશે. તમારી દીકરીને શાસનમાં આપી છે તો એની સંભાળ લેવા તો આવવું પડે. આટલો શબ્દ કીધો અને તૈયાર થઈ ગયા. તો ઘણા આવ્યા છે, પણ આજે અમારા ગુરુનું નામ આવે, જેતપુરનું નામ આવે, વડિયાનું નામ આવે, વેરાવળનું નામ આવે, તે અમારી રોકરાઈ ખીલી જાય કે એમના થકી અમને આવા સંતો, આવા ગુરુની મેળા છે. તો હજી મારે ઘણી બધી વાત કરવાની છે, પણ આવતીકાલે કરીશ. પણ આપણે ગુરુ તારણહાર છે યાદ રાખજો. અને 5 વસ્તુ ગુરુ આપે છે, એને રોજ કંઠસ્થ કરજો, તમારી દ્રષ્ટિમાં રાખજો, તો તમે પણ સમ્યક દ્રષ્ટિને પામી જશો કે ગુરુ ને સાનિધ્યમાં રહીએ ને તો ગુરુ એ આગમની આજ્ઞા કહેવાય. જેટલું આગમનું મહત્વ છે ને એટલું શાસ્ત્રમાં ગુરુનું મહત્વ છે. પણ ત્યાં સુધી કીધું કે ગુરુ ગોવિંદ દો નો ખડે કિસકે લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો બતા. ભગવાન થી પણ ઉપર કોણ છે? ગુરુ છે.
ભગવાનથી પણ ઉપર ગુરુ છે, એટલે તો આપણે નવકાર મંત્રમાં સિદ્ધ ભગવાનને બદલે પેલા અર્યંત મૂક્યા કે અર્યંત એ આપણા ગુરુના સ્થાને છે અને સિદ્ધ ભગવાન એ આપણા ભગવાનના સ્થાને છે. એમને રસ્તો બતાવ્યો છે. તો એવા ગુરુના તમે બધા આવ્યા છો, ખૂબ આનંદનો વિષય છે. વરસાદ હતો, રોજ પ્રાર્થના કરું પૂજ્યશ્રી પાસે જઈને, પૂજ્યશ્રી આ વરસાદ તો અમને બધાને આશ્વાસન આપ, કાંઈ નહીં વાંધો આવે કે બધા જ આવી જશે. કારણ કે બોમ્બેમાં વરસાદ હોય, વરસાદ હોય એટલે ટીવીમાં મેસેજ આવે કે વરસાદના પાણી ભરાઈ ગયા છે, પણ તમે અહીંયા આવીને જુઓ તો ક્યાં પાણી ભરાણા છે. દૂરથી સાંભળે એટલે ન આવે. પણ પૂજ્યશ્રી ખરેખર આજે કૃપા કે મારી કૃપા નથી, તપ સમ્રાટ ગુરુદેવની કૃપા છે, પ્રાણ ગુરુદેવની કૃપા છે એટલે બધા આવી ગયા. હજી પણ આપણે વિશેષ પ્રાર્થના કરવાની કે આવતીકાલે શું છે? આવતીકાલે જન્મ મહોત્સવ, જન્મ જયંતિ કે જન્મ દિવસ અને સાથે સાથે આગમ યાત્રા. પુણ્યશાળી આત્મા હોય એને આગમમાં આવવાનું મન થાય, આગમ લેવાનું મન થાય. બધાને મેસેજ લખ્યા હતા કે જેને આગમ લેવું હોય એ પોતાના આગમ લઈને સાડી પહેરીને આવે તો બધા જ લઈ શકે. ભલે 32 આગમ હોય પણ 64 થશે તો અમે સ્વીકાર કરશું. પણ અમારી પાસે એટલા બધા આગમ નથી, એટલે તમે જે લાવ્યા હોય એ અહીંયા લખાવી દેજો કે અમે આગમ લઈને આવ્યા છે, અમે સાડી પહેરીને આવશું. ડ્રેસ કોઈને ચાલશે નહીં, ચણિયા ચોળીમાં ચાલશે, પણ કોઈ ડ્રેસ પહેરીને કોઈ પણ માસતીને કહેતા નહીં કે અમને લેવા દો. ભલે ઓછા થાય તો ચાલશે, પણ અમારો એક પૂજ્યશ્રી એક નિયમ છે કે બધા જ સાડી પહેરીને આવે. એટલે કાલે આપણું લગભગ 8:30 વાગે લખ્યું છે, પણ 8:30 વાગે સુભાષભાઈ છે ને આપણે સોસાયટીમાં નીલાબેન સુભાષભાઈ ખંડાનો બંગલો છે, ત્યાં બધા પહોંચી જજો. 7 વાગે નોકાશી રાખી છે નીચે. બધા જ વેલા ઉઠીને નોકાશી કરીને તૈયાર થઈને ત્યાં આવી જજો. પાછો આપણો અપાસરામાં આવીને 10 વાગે પ્રોગ્રામ શરૂ થશે. અને આજે બપોરના બહેનોની ખુશ છે કે ગેમ રાખવાના. ભાઈઓ આવે તો આવી શકે, કારણ કે ભાઈઓને ગમે એવી પણ છે, તો બધા આવી શકશે. લગભગ આપણે 3 થી 4:30 પોણા 5 સુધી ગેમ રમાડશું અને પછી જમવાનું. જમ્યા પછી કોઈને પ્રતિક્રમણ કરવું હોય તો બહેનો કરાવે છે. અને એના પછી 8 વાગે શું છે? અમદાવાદથી હાર્દિકભાઈ જે અમારા ગુરુદેવે પણ નમ્રમણીએ કીધું કે તમે એને પણ બોલાવો. અને આપણા પૂજ્યશ્રીનો 94 વર્ષથી તો એમની સોનો આંક જ કહેવાય. કારણ કે 9 દશકા જેને પાર કર્યા છે અને 10મા દશકામાં એનો પ્રવેશ છે. તો આ રીતે એમ પણ હાર્દિકભાઈ પણ ખૂબ સરસ ભજન ભક્તિ ગાય, ગુરુના ગુણ ગાય અને લોકોને આનંદમાં તરબોળ કરાવશે. એટલે બધા જ 8 વાગે આવી જજો. એને પણ એમ થાય કે હું આવ્યો છું તો બધા આવ્યા છે. એટલે કોઈ 11 વાગે આપણો પ્રોગ્રામ પૂરો થશે અને પછી જઈ અને સવારે કોઈને પણ કાંઈ પણ તકલીફ હોય તો અહીંયા અમારા બધા જ છે, એને વાત કરી દેજો કે અમને આ જોઈએ છે તો મળી જશે. અને આ રીતે આપણો પ્રોગ્રામ છે. હજી કાંઈ પણ જાહેરાત કરવાની હોય તો પૂજ્યશ્રી પ્રવચન આપશે, પછી હું